નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વહાલા ખેડૂત મિત્રો, સરકારે કરી છે મોટી જાહેરાત। ખેડૂતો માટે ડીએપી અને યુરિયા ખાતર મળશે સાવ મફત। જીતુભાઈ વાઘાણીએ કરી છે કોન્ફરન્સ અને 2026ના વર્ષ બેસતા જ કરી દીધી છે લાગુ। તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને આ ખાતરનો લાભ કોને મળવા પાત્ર છે, સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાત સરકારે કરી છે જાહેરાત, ખેડૂતો માટે ખુશખબર। સરકાર દ્વારા ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026ની જાહેરાત કરવામાં આવી છે। હવે ડીએપી, યુરિયા અને પોટાશ માટે ₹1 પણ ખર્ચવો નહીં પડે। જાણો કોને મળશે લાભ અને અરજી કેવી રીતે કરવી, સંપૂર્ણ વિગત હું તમને આગળ વિડીયોમાં દેવાનો છું। તો પૂરેપૂરો આપણો વિડીયો તમે જોશો એટલે તમને સમજાઈ જશે કે કેવી રીતે ખાતર આપણને સાવ મફત મળે છે। બિયારણને લીધે નફો ઓછો થઈ રહ્યો છે, આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 લઈને આવી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી મુખ્ય ખાતરો મફતમાં આપવામાં આવશે। હવે ફ્રી ફર્ટિલાઇઝર યોજનામાં તમને કયા કયા ખાતરનો લાભ મળશે અને કયા ખેડૂતને મળશે એ હું તમને જણાવી દઉં। તો પહેલા તો ભારતના તમામ ખેડૂતોને આ ખાતરનો લાભ મળવા પાત્ર છે। અને ખાતરમાં આપણે જાણીએ તો ડીએપી, યુરિયા, પોટાશ અને એનપીકે આ ખાતર મળવા પાત્ર છે, હરેક ભારતના ખેડૂતોને મળવા પાત્ર છે। અને અરજી પ્રક્રિયા ઓનલાઈન અને સીએસસી કેન્દ્ર દ્વારા પણ અરજી તમે કરી શકો છો। આ યોજના અંતર્ગત ખેતી માટે સૌથી મહત્વના ગણાતા ખાતરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 હેઠળ ખેડૂતોને કોઈ પણ ખાતરનો ચાર્જ લેવામાં આવશે નહીં। ડીએપી પાકના પાયાના પોષણ માટે જરૂરી છે, યુરિયા છોડના ઝડપી વિકાસ અને હરિયાળી માટે જરૂરી છે, પોટાશ એમઓપી પાકની ગુણવત્તા સુધારવા માટે, એનપીકે સંતુલિત પોષણ આપતું ખાતર છે। આ તમામ ખાતર સરકાર દ્વારા ફ્રી આપવામાં આવે છે, તમારે ₹1 પણ ચાર્જ ક્યાંય ચૂકવવાનો થતો નથી। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે ખેતી લાયક જમીન હોવી અનિવાર્ય છે। જમીનના દસ્તાવેજ 7/12 અને 8A તમારા નામે હોવા જોઈએ। આ ઉપરાંત આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક હોવું જરૂરી છે, જેથી કરીને ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026નો લાભ સીધો મળી શકે। નાના અને સીમાંત ખેડૂતોને આમાં વિશેષ અગ્રતા આપવામાં આવે છે। હવે ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સરકારે પ્રક્રિયા એકદમ સરળ બનાવી છે। તમારે તમારા રાજ્યના કૃષિ વિભાગના પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવતું હોય તો નજીકના વિલેજ કમ્પ્યુટર આંતર પિંચોર વીસીઈ અથવા સીએસસી સેન્ટર પર જઈને ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। ફોર્મની ચકાસણી થયા બાદ તમને ખાતરની કીટ મળવા પાત્ર થશે। ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે એક મોટું કદમ છે। આનાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂત આત્મનિર્ભર બનશે। જો તમે હજુ સુધી અરજી નથી કરી તો વહેલી તકે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા જોઈએ। તો મારા વાલા ખેડૂત મિત્રો, કે મેં તમને આગળ માહિતી આપી છે કે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને કેવી રીતે તમને ખાતર મફત મળે છે, સંપૂર્ણ વિગત મેં તમને આગળ વિડીયોમાં આપી છે। તો હજુ સુધી આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।